મિત્રો આ હિફલી વિસ્તાર છે અને આંબલી વાળું પડું છે અને 9 નંબરની શેરી છે ના ના તો એટલે વિસ્તાર સર્વોદય સ્કૂલની બાજુમાં. આ સર્વોદય સ્કૂલની બાજુમાં છે ને આ તો ખાલી આ કાંઠો છે એ શેરીનો કાંઠો છે. અહીંયા તો જરા જરા પાણી છે પણ આમ તમને હું દેખાડું પાણી કેટલું ભરાણું છે. અહીંના માણસો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ નગરપાલિકાને જોવું પડે કે આ માણસો કેવી પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તમે જુઓ મિત્રો કેટલી ખરાબ હાલત છે, કેટલી દુર્ગંધ આવે છે. આમાં રોગચાળો ફાટી નીકળવાનો પૂરેપૂરો ભય છે. એટલે ખરેખર નગરપાલિકાને આ બાજુ આવવું જોઈએ. જે કોઈ ચૂંટાણા હોય એને ધ્યાન દેવું પડે, નહીતર કોઈ તમને મત નહીં આપે. સાલાવ આમ જો જ્યાં જોઈએ ત્યાં સુધી પાણી પાણી ને પાણી, બીજી વાત નહીં. જરાક જુઓ તો ખરા કે હિફલીની શું હાલત છે. તમે જ્યાં નજર કરો ત્યાં સુધી પાણી છે. આમાં માણસો ક્યાં જાય તો ક્યાં જાય. સંડાસની માલિપાથી બહાર પાણી આવે છે, નાવાના બાથરૂમની માલિપા પાણી ભર્યા છે માણસોને. એટલે નગરપાલિકાને ખાસ સૂચના કે આ ઓળમાં જે કોઈ ચૂંટાણેલા હોય એ પૂરતું ધ્યાન દોરો અને આ મુસીબતમાંથી આ લોકોને બહાર કાઢો, નહીતર રોગચાળો ફાટી નીકળશે અને દવાખાનામાં પણ ખાટલાની જગ્યા નહીં મળે. વંદે માતરમ. ભારત માતા કી જય.